સ્વામિનારાયણાય નમઃ। જહાં જહાં દેહ કર્યો મેં તહાં તહાં, અન્ન જલ કી નહીં સુરત વિસારી। ઓ હરે તુમ સાચે हितकारी। तन को हित करी कहे सब ये, तन को हित करी कहे सब ही। मात तात बंधु सुत नारी, जिय को हित तुम ही हरि जानो। जिय को हित तुम ही हरि जानो। ब्रह्मानंद जात बलिहारी। ओ हरे तुम साचे हितकारी। जहाँ जहाँ देह धर्यो में तहाँ तहाँ, અન્ન જલ કી નહીં સુરત વિસારી। હવે એ કેવી રીતે વાત કરે છે કે દાખલા તરીકે રેગિસ્તાન હોય આફ્રિકાનું, એકદમ રણ હોય, એકદમ રેગિસ્તાન, એની અંદર પણ કેટલાય જીવને પાણી મળે છે, કઈથી આપવું? પાણી એને મળે છે, એનો ખોરાક મળી રહે છે, તો જ સૃષ્ટિ રહેતી હશે ને થઈ। જ્યાં જેમ કે જે યોનિમાં મેં જન્મ ધર્યો ત્યાં ત્યાં તે મારી એમ કે કેર ટેકિંગ કરી, સુરત નહીં બિસારી, કે મારી કાળજી લેવાનું તમે ભૂલ્યા નથી। એટલે એમ કહે હો હરિ તુમ સાચે હિતકારી। આપણા સાચા હિતકારી કોણ? તો કે ભગવાન છે। છેલ્લે શું કહે? તન કો હિત કરી કહે સબ હી, માત તાત બંધુ સુત નારી। શરીર જે છે આપણું, એનું તમારે હિત કેવી રીતે થાય? તો મા બાપ હોય એ છોકરાને ભણવાનું કે છે, સારા માર્કે પાસ થજે, આમ કરજે, સારું ટ્યુશન બંધાય આપે, પણ સારા સંસ્કાર લાવજે, એવું કોઈ મા બાપ ના કહે। તો એ કહે છે કે તન કો હિત કરી કહે સબ હી, માત તાત બંધુ સુત નારી। એટલે માતા હોય, પિતા હોય, ભાઈ હોય, પુત્ર હોય ને પોતાની પત્ની હોય, એ તમારા શરીરની જ વાત કરશે। કેમ કે એને શરીર પાસેથી લેવું છે કઈ, એમાં પાછું યમતા નથી કહેતા, એને લેવું છે ક્યાંથી? શરીર પાસેથી। તમારો છોકરો સારું ભણશે તો કમાશે તો પૈસા લાવશે, એમ પાછું ગણિત ત્યાં આગળ આવશે। ત્રીજું સ્ટેપ જુઓ તો લેવાનો સ્વાર્થ આવે। વાત અહીંયા છે, બધાનું જે મેથેમેટિક્સ છે એ લેવાનું છે, તો ભગવાનનું મેથેમેટિક્સ લેવાનું નથી। એ શું કહે? જીએ કો હિત તુમ હી હરિ જાનો, બ્રહ્માનંદ જાત બલિહારી। ભગવાન જે છે કે તમારા જીવનું હિત કેવી રીતે થાય, જીવનું રૂડું કેવી રીતે થાય, એને જોવે છે। એટલે ભગવાન આગળ જયારે આપણે ઉભા રહીએ ત્યારે એને એટલું જ કહેવાનું, હો હરિ તુમ સાચે હિતકારી। બસ આટલું તમે એને કહો, એ પણ એક ઘણી વસ્તુ બને। કેમ કે આપણા જીવનું સાચું હિત કરનારા માત્ર ને માત્ર એક ભગવાન છે। એ હરિની વ્યાખ્યા। પહેલા હરિ બધું હરી લે છે, બધું નેગેટિવ વસ્તુ હોય તમારામાંથી હરી લે, પછી તમારું સારું કેવી રીતે થાય એનું ચિંતન કરે, એનું નામ ભગવાન। બાકી બધાનું કઈ પણ જે તમારી જોડે આવે વાત, તો એની અંદર કઈક હિસાબ લેવાનો આવે, દેવાનો હિસાબ કોઈનો આવતો નથી। એ માત્ર ને માત્ર ભગવાનનો। ભગવાન એક એવા છે કે જે દેવાની વાત જાણે છે, અને આ બધા જીવ માત્ર એ બધા
લેવાનંદ છે અને ભગવાન દેવાનંદ છે. આટલી વાત ભગવાનની યાદ રાખવાની. કહ્યું ઓ હરિ તુમ સાચે હિતકારી,